નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ। ભાવનગર જિલ્લાના ખોખા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના શંકાસ્પદ મોતનો મામલો હવે ગરમાયો છે। શું છે આ ઘટના એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આજે ગોહિલવાડ રાજપૂત સમાજ અને ગુજરાત કરણી સેનાના ઉચ્ચ આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને ન્યાયિક તપાસ માટે હુંકાર કર્યો છે। ભાવનગર પોલીસ બેડામાં ખળભળાટ મચાવનાર આ ઘટનામાં પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે કે દિગ્વિજયસિંહનું મોત સામાન્ય આત્મહત્યા નથી, પરંતુ ઉચ્ચ અધિકારીઓના માનસિક ત્રાસનું પરિણામ છે। ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જે દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ છેલ્લા 4 થી સવા 4 વર્ષથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને ગઈકાલે તારીખ 21ના રોજ તેણે ભૂતેશ્વર ગામ નજીક ઝેરી દવા પીને આપઘાત કરવાની જે કોશિશ કરેલી એ અનુસંધાને તેઓને સર્ટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને તે બાબતે તેઓના જે પિતાશ્રી જે છે જે જયદેવસિંહ કસળસિંહ ગોહિલ રહે ચિત્રા નાઓનું નિવેદન લઈ અને એક જાણવાજોગ દાખલ કરેલી, જેમાં તેઓના પિતાશ્રીએ જણાવ્યું કે જે દિગ્વિજયસિંહ છે તે ડૉક્ટર કેયુર પરમાર સાહેબની થોડા સમયથી તેઓની માનસિક રોગની જે દવા લેતા હતા અને તે બાબતે તેઓની સારવાર ચાલુ હતી અને ગઈકાલે આપણે ઘોઘા પોલીસ સ્ટેશનમાં આ રીતની જાણવાજોગ દાખલ કરેલી અને આજે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહનું જે મૃત્યુ થતાં તેઓના પિતાશ્રીને બોલાવી અને તેની એક્સિડન્ટલ ડેથ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। તેમજ આ કામે મામલતદાર સાહેબને બોલાવી અને તેના રૂબરૂ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી બી હાલમાં ચાલુ છે। ગુજરાત કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, ભાવનગર કરણી સેનાના પ્રમુખ કૃષ્ણદેવસિંહ સરવૈયા અને ગોહિલવાડ રાજપૂત સમાજના આગેવાનો આજે પીડિત પરિવારના ઘરે સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા। ગોહિલવાડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ ધર્મવીરસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસનું આશ્વાસન અપાયું છે। અમે આજે રજૂઆત કરવા ગયા હતા। સાહેબે જે અમને લેખિત રજૂઆત કરવાની કીધી હતી પરિવારને, એ લેખિત રજૂઆત આજે થઈ છે અને સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે 100% એમાં ન્યાયિક તપાસ થશે, ન્યાયિક ફરિયાદ થાય એવા પ્રયત્નો 100% થશે અને અમે એ વિશ્વાસના આધારે જ અમે આ આંદોલન મૂવમેન્ટ જે કાંઈ અમે કહો, અમે અત્યારે જે બેઠા છીએ માત્ર ને માત્ર તંત્રના અને સાહેબના ભરોસે જ બેઠા છીએ। જો એમાં કંઈક ન્યાય મળશે એવી અપેક્ષા સાથે જ અમે બેઠા છીએ। હા, એટલે એ તપાસના ભાગરૂપે એ લોકોએ એમની પાસે FSL ને ત્યાં મોકલવા માટે રાખી હતી એવું અમને જાણ કરવામાં આવી છે। હવે પણ એ જેટલું બને એટલું ઝડપી મળી જશે એવી અમને અત્યારે વાત થઈ છે। ખાસ કરીને જે પણ દસ્તાવેજો છે એની અંદર છેડછાડ નહીં થાય એની શું ખાતરી? એ તો શક્ય જ નથી કે એવું ન થાય, કારણ કે જે વ્યક્તિની સામે આ ગુનો નોંધાય એમ છે એ વ્યક્તિ તો મૂળ તપાસ અધિકારી, ટૂંકમાં સ્થળ ઉપર પહોંચનાર જ પહેલો વ્યક્તિ એ હતો। એટલે જે વ્યક્તિ પોતે ગુનાનો ભોગ બનવાનો છે એ જ ત્યાં સ્થળ ઉપર પહેલો પહોંચે તો એ તો પોતાના બચાવ માટે ગમે તે કરી શકે। પરંતુ પરિવારને પુરાવા સાથે છેડછાડ થવાની ભીતિ છે। જે પોલીસ અધિકારી PSI સામે આક્ષેપ કરવામાં આવ્યા છે તેઓ જ જો તપાસ પ્રક્રિયામાં સામેલ હશે તો ન્યાય મેળવવો મુશ્કેલ પડી જવાનો છે તેવી ચિંતા આગેવાનોએ વ્યક્ત કરી છે। આજે જે દિગુભાઈ ગોયલ જે સુસાઇડ કર્યું, તો કહેવા માંગુ છું કે આજે પોલીસમાં જે પણ ભરતી થયા હોય એ માનસિક કેટલા મજબૂત હોય, તો એમને કલ્પના કરો કે કેટલો માનસિક ત્રાસ દેવામાં આવ્યો છે, ત્યારે આ વસ્તુ થઈ હશે। તો એમને વહેલી તકે ન્યાય મળે અને ગુનો પહેલો તો પ્રાથમિકતા એ છે કે ગુનો દાખલ થવો જોઈએ। આજ સુધી 2 દીમાં ગુનો દાખલ નથી થયો, ગુનો દાખલ થવો જોઈએ, એના ઉપર FIR ફાટવી જોઈએ ગોસ્વામી PSI ઉપર અને અહીંયાથી બદલી થવી જોઈએ। આગેવાનોનું કહેવું છે કે આ માત્ર એક પોલીસ જવાનનો મુદ્દો નથી, પણ વર્દીમાં રહીને અન્યાય સહન કરનાર દરેક વ્યક્તિનો અવાજ છે। જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન છેડાશે। અત્યારે આ 2 દીથી આ સુસાઇડ થયું છે, આખો પરિવાર કહે છે એમના પુરાવા નાબૂદ કરવામાં આવે છે, એટલે સુધી ગુનો કરવામાં આવે તો હજુ એના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા, તો આ પછી ક્યાં લગી હાલશે? એટલે એના માટે વધુ બને ત્યાં સુધી સરકાર જલ્દી નિર્ણય લે, નહીંતર આનું પરિણામ ખરાબ આવશે। હાલ તો ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના સમર્થનથી પીડિત પરિવારે ન્યાયની આશા વ્યક્ત કરી છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ વિભાગ પોતાના જ જવાનના મોત મામલે કેટલી પારદર્શક તપાસ કરે છે। ત્યારે તમારું શું કહેવું છે આ વધતા જતા પોલીસ કર્મચારીઓની આત્મહત્યાને લઈને? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।